વિજાપુર તાલુકાના સુંદરપુર ખાતે આવેલી અનુપમ પ્રાથમિક શાળાના પટાંગણમાં 26/1/2026 સોમવારના રોજ સવારે 8 કલાકે 77માં પ્રજાસત્તાક દિન હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો। પ્રજાસત્તાક દિનની ઉજવણી અંતર્ગત ધ્વજવંદન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ દાતાશ્રીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પટેલ ડાયાભાઈ સોમાભાઈ ઉપસ્થિત રહ્યા હતા। ધ્વજવંદન કાર્યક્રમના પ્રમુખ શ્રી તરીકે પટેલ ત્રિભુવનભાઈ કચરાભાઈ હાજર રહ્યા હતા તથા સુંદરપુર ગામના સરપંચ કમલેશભાઈએ વિશેષ હાજરી નોંધાવી હતી। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિ ગીતો તેમજ બાળકો દ્વારા રજૂ કરાયેલા મનમોહક નૃત્યો કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં હાજર રહેલી જનતાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને અતિ સુંદર અને યાદગાર બનાવ્યો હતો। આ ઉપરાંત દાતાશ્રીઓના સન્માન તેમજ શાળાના વિકાસમાં સહયોગ આપનાર આગેવાન મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રીઓ, સમગ્ર શાળાના સ્ટાફ, એસએમસી અધ્યક્ષ શ્રી પટેલ હિતેશભાઈ તથા એસએમસીના સભ્યો તેમજ ગામના વડીલો, આગેવાનો, ભાઈઓ બહેનો, યુવાન ભાઈઓ અને વાલી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌના સહકારથી આ પ્રજાસત્તાક દિન ઉજવણી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આજે સુંદરપુર પ્રાથમિક શાળાની અંદર ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરેલ હતું। સુંદરપુર પ્રાથમિક શાળાના વિકાસના કામોમાં પટેલ મેઠાભાઈ, પટેલ ગોકરભાઈ, પટેલ કાંતિભાઈ જોરદાર કામ ઉપાડીને એને ટૂંક સમયમાં જ આખી સ્કૂલને દિશા બદલી નાખી અને સારું એવું કામ કરીને આ ગામને એક નવી દિશા તરફ આગળ લીધું છે અને ગામનો પૂરેપૂરો સપોર્ટ એમને મળી રહ્યો હતો અને આ પ્રજાસત્તાક દિન નિમિત્તે આખા ગામને સહભાગી થઈને આ પ્રોગ્રામ રંગારંગ પૂર્ણ કરેલ છે। 77માં પ્રજાસત્તાક દિવસના નિમિત્તે ગામના વડીલો, આમંત્રિત મહેમાનો, ભાઈ બહેનો, છોકરાઓ, સ્ટાફ, શિક્ષકો બધા હોય અને અમારા આ શાળાના વિકાસ માટે અમે લોકોએ જે કામ કર્યા એમાં ગામના દાતાઓએ જે ડોનેશન આપ્યું એમનો અમે સ્વાગત કર્યું અને અમને બહુ ખુશી થઈ અને એ લોકો બધાએ હાજરી આપી અમારા પ્રોગ્રામને બહુ સરસ સફળ બનાવ્યો। એ બદલ ગામના દરેકનો અમે લોકો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમારા પ્રતિનિધિ હર્ષદ લખવાનો રિપોર્ટ, જીજ્વલ ગુજરાતી ન્યૂઝ, વિજાપુર, સુંદરપુર।